આજે હું તમારી માટે થોડુંક અલગ પણ મસ્ત એવી રેસીપી લાવી છું। આજે હું લાવી છું તમારી માટે ઢોસામાં આપણે એડ કરીએ એ ભાજી બનાવીશ હું। જે ભાજી તમે ઢોસામાં પણ યુઝ કરી શકો છો અને આમ એમને પણ રોટલી સાથે પણ ખાઈ શકો છો। પહેલાં મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે, એમાં રાઈ જીરું એડ કરી દીધું છે અને થોડીક અમથી મેથીનો મસાલો પણ એડ કર્યો છે અને આમાં લીલા પાંદડા એડ કરી દીધા છે। પહેલાં જ આપણે ડુંગળી એડ કરી દઈશું। ડુંગળીને સારી રીતે એવી ગુલાબી એવી થઈ જાય ત્યાં સુધી સતળાવા દઈશું। મસ્ત એવી ડુંગળી સતળાઈ જાય ત્યાં સુધી આને એકદમ ટેસ્ટી કરકરી થવા દઈશું। તમારે મારા વિડીયો આવા ને આવા જોવા હોય તો મને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો અને ફોલો કરતા રહો અને કોમેન્ટ પણ કરો। જલ્દીથી જલ્દી હું નવા નવા વિડીયો તમારા લાવતી રહીશ। તમે જોઈ શકો છો ડુંગળી ગુલાબી એવી થઈ ગઈ છે એટલે મેં આમાં ટમેટા પણ એડ કરી દીધા છે। ટમેટા આપણે સહેજ જો તમારે જલ્દી ઝડપી બનાવવું હોય આમાં તો ડુંગળી નાખીને થોડુંક એવું મીઠું એડ કરી દો તમે સ્વાદ પ્રમાણે, તો જલ્દી થઈ જશે અને ટમેટા પણ એકદમ પીગળી જશે, જલ્દી ઓગળી જશે। કેમ કે મીઠાનું પાણી છોડવાના કારણે આપણે આમ તેલમાં જ સતળાશે, બધું જ તેલનો જ સ્વાદ આવશે, પાણીનો નહીં આવે। આમાં જો તમે પાણીમાં એડ કરીને પણ જલ્દી સાતળી શકો છો, પણ આપણે પાણી એડ કરવાનું નથી, આ બધું જ તેલમાં કરવાનું છે। અને બાફેલા બટેકા પણ મેં લઈ લીધા છે અને ઝીણા કટ કરી દીધા છે, કેમ કે આને મેશ કરી નાખવાના છે। એટલે કટ કરો કે એમને એમ જ આખા મેશ કરીને અંદર એડ કરો, તમારી મરજી। ધીમે ધીમે હલાવતું રહેવાનું અને બટેકાને આપણે મેશ કરતું રહેવાનું, એટલે સ્વાદ પણ બદલાશે નહીં અને એકદમ તેલની સાથે મિક્સ થઈ જશે અને મેશ પણ થઈ જશે, જેથી કરીને તમને ઢોસામાં પાથરતા ફાવે એટલા માટે। જો પહેલેથી પછી આપણે એને તેલમાં મિક્સ કરીને આપણે એમાં થોડા સૂકા મસાલા એડ કરી દઈશું। તમે જો કોઈ બી બહારનો ગરમ મસાલો વાપરતા હોય તો એ પણ નાખી શકો છો। હું ગરમ મસાલો એ જ વાપરું છું જે હું ઘરે દરાવું છું એ જ। તમારે જો એનું રેસીપી જોઈતી હોય ગરમ મસાલાની તો મને કહેજો, એ પણ હું તમને એડ કરી દઈશ। જો મેં ઘરના જ લાલ મરચું, ધાણા જીરું, થોડો ગરમ મસાલો અને હળદર એડ કરીને થોડું આપણે ડુંગળીમાં મીઠું એડ કર્યું હતું, એટલા માટે મેં આમાં થોડું જ મીઠું એડ કર્યું। સોરી, ડુંગળીમાં નહીં પણ બટેકા બાફવામાં મેં મીઠું એડ કરેલું હતું, એટલે આમાં થોડું અમથું મીઠું એડ કરી અને સારી રીતે મેશ કરી લીધી। આપણી ટેસ્ટી એવી ભાજી સર્વ કરવા માટે તૈયાર છે। તમે ઢોસા બનાવો અને પરિવાર સાથે ખાઓ। દિવસમાં એકવાર તો પરિવાર સાથે બેસીને જ જમવું જોઈએ, એ યાદ રાખો। એટલે એવી રેસીપી બનાવતા રહો કે જે તમે પરિવાર સાથે હેલ્ધી ખાઈ શકો। થેન્ક યુ તમે મારી રેસીપી જોવા માટે।